નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શન વધારા અને મેડિકલ ભથ્થામાં વધારો સાથે અન્ય બે માગણીઓ પર સરકાર લગાવી મહોર. ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં થઈ મોટી જાહેરાત. જો તમે પેન્શન ધારક છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો. તો તેના વિશે વિડીયોમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ બંને બનાવી છે. તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દો, અવશ્ય જોઈન થઈ જજો. તમને ચેનલ પર એટલે કે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે, તેમના પગાર બાબતે, ડીએ, ડીઆર, એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ તમે જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો તો ફેમિલી મેમ્બરો વધારે સમય બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, EPS 95 પેન્શન યોજના હેઠળ પેન્શન મેળવનાર પેન્શનને વર્ષોથી તેમની મૂળભૂત સમસ્યાઓનું અને યોગ્ય પેન્શન વધારવાની માંગ કરી રહ્યા છે. પેન્શનધારકોની હાલત અત્યંત મુશ્કેલ બની ગઈ છે, કારણ કે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી પેન્શનની રકમ ખૂબ જ ન્યૂનતમ છે, જે જીવન નિર્વાહ માટે અપૂરતી છે. આ સંદર્ભમાં રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિ NSCએ માનનીય સંસદમાં તેમની ન્યાય માગણીઓ ઉઠાવવા અને પેન્શનરોના કલ્યાણ માટે નક્કર પગલાં ભરવાની અપીલ કરી છે. અમારી સમસ્યાઓ અને માગણીઓ. EPS 95 પેન્શન સ્કીમ હેઠળ પેન્શન મેળવતા પેન્શનરોને 30થી 25 વર્ષ જૂની જાહેર, સરકારી અને ખાનગી સંસ્થાઓમાં કામ કર્યા પછી પણ ખૂબ જ ઓછું પેન્શન મળે છે. સરકારી પેન્શનને માત્ર ₹1170 માસિક પેન્શન મળી રહ્યું છે, જે વૃદ્ધ દંપતીના જીવન નિર્વાહ માટે અપૂરતું છે. 2013માં કોશિયર સમિતિએ ₹3000 માસિક પેન્શન મોંઘવારી ભથ્થા ભલામણ કરી હતી, પરંતુ 2014માં નક્કી પેન્શન ₹1000 પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યું છે. હાલમાં 36 લાખથી વધુ પેન્શનને ₹1000 ઓછું પેન્શન મળી રહ્યું છે. આ ઉપરાંત પેન્શનધારકોને યોગ્ય તબીબી સુવિધા પણ મળતી નથી, જેના કારણે તે મુશ્કેલ વધારો થયો છે. અમારી 4 મુદ્દાઓની મુખ્ય માગણીઓ છે. રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિ પેન્શનના સ્થિતિ સુધારવા માટે છેલ્લા 8 વર્ષથી વિવિધ આંદોલન અને સભાનું આયોજન કરી રહ્યા છે. અમારી મુખ્ય લાગણીઓ નીચે મુજબ છે. ન્યૂનતમ પેન્શન વધારો. ન્યૂનતમ પેન્શન વધારો એટલે માસિક 1000થી વધારી ₹4500 કરવું જોઈએ, જે મોંઘવારી ભથ્થું પણ સામેલ હોવું જોઈએ. આ માગણી કોશિયારી સમિતિના ભલામણ અનુરૂપ છે, જે છેલ્લા 10 વર્ષમાં વધેલી મોંઘવારી ભથ્થામાં ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. પેન્શનરોના મફત તબીબી સુવિધાઓ. EPS 95 પેન્શનના મહત્વમાં જીવનસાથીને મફત તબીબી સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. ઉચ્ચ પેન્શન લાભ. તમામ પેન્શનરોને કોઈપણ ભેદભાવ વિના સુપ્રીમ કોર્ટના નિર્ણય 4, 10, 16 અને 4/11/22 મુજબ વાર્ષિક પગાર ઉચ્ચ પેન્શન લાભ મળવો જોઈએ. કેન્દ્ર સરકારના તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ. તો મિત્રો, દેશવ્યાપી આંદોલન કેટલાક સાંસદો મંત્રીઓ સાથે બેઠક કરવામાં છતાં પેન્શનધારકો હજુ ઉકેલ આવ્યો નથી. પેન્શનધારકોની હાલત દિવસે દિવસે કફોડી બનતી જાય છે અને ઘણા પેન્શનોની પેન્શન વધારે મૃત્યુ પામી મૃત્યુ પામી રહ્યા છે. એના કારણોસર અમે તમને વિનંતી કરી રહ્યા છીએ કે સંસદમાં અમારો અવાજ ઉઠાવો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શ્રમ પ્રધાનને મળીને બાબત તાત્કાલિક પગલાં લેવો જોઈએ. અને નિષ્કર્ષમાં અમારે એવું માનવું છે, માનનીય સંસદ માનનીય મંત્રી પેન્શનની સમસ્યાઓને ગંભીરતાથી લે તો આ પેન્શન સ્થિતિમાં ચોક્કસપણે સુધારો થશે અને તેમની જીવનની અમુક પણ છે સરળ બનશે. અમે તેમાં સહકાર માટે આભારી છું અને આશા રાખીએ છીએ તમે આ મહત્વપૂર્ણ મુદ્દા પર પગલાં લેશો અને પેન્શનનો વિરોધ કરવાની જરૂર ન પડે. તો મિત્રો, આ તે આજની મહત્વપૂર્ણ અપડેટ.